એમણે તો જાહેરમાં આવવું જોઈએ અને માફી માંગવી જોઈએ. કલેક્ટર સાહેબે તો ના પાડી દીધી, ખોટું બોલે છે. તો એમણે જાહેરમાં આવીને જનતાની માફી માંગવી જોઈએ, અમારી માફી માંગવી જોઈએ. નહીં તો આવનારા દિવસોમાં અમે એમના પર પણ માનહાનિનો અને લીગલી કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. આજે મારા ડેડિયાપાડામાં થયેલા કાર્યક્રમના કેટલા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ થયો એની મેં માહિતી માંગી, તો મનસુખભાઈને કેમ પેટમાં દુખે છે? છેલ્લા કેટલાય સમયથી નર્મદા જિલ્લાની રાજનીતિ ખૂબ ગરમાયેલી છે, કારણ કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ એક આક્ષેપ મૂક્યો હતો, અને જે આક્ષેપ હતો ધારાસભ્ય ચેતર વસાવા પર, તે ઉપર તેમણે એવો આરોપ મૂક્યો હતો કે જે કાર્યક્રમો થયા હતા, જે બે અલગ અલગ કાર્યક્રમ ડેડિયાપાડા અને જે રાષ્ટ્રીય એકતા પરેડનો જે કાર્યક્રમ છે, જેની અંદર ધારાસભ્ય ચેતર વસાવાએ અધિકારીઓ પાસેથી 75 લાખ રૂપિયાની માંગણી કરી છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ આ મીડિયા સમક્ષ વાત કરી હતી, ત્યારે આ મુદ્દાને લઈને ધારાસભ્ય ચેતર વસાવા આજે જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા. તેઓ જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી છે ને લેખિતમાં તેમને એક રજૂઆત કરી છે. એ તમામ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે ધારાસભ્ય ચેતરભાઈ છે, એમની સાથે વાત કરીશું. ચેતરભાઈ, આપણે રજૂઆત શું કરી આજે કલેક્ટર સાહેબને? તમે ખાસ 2 દિવસ પહેલા 22 તારીખના રોજ ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને એવું જણાવવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા. એ ભાઈ રજા પર જતા રહ્યા અને કલેક્ટર સાહેબને એમણે ફરિયાદ કરી, એટલે કલેક્ટર સાહેબે મને અને નીલરાવને ત્યાં બોલાવ્યા અને અમને રજૂઆત કરી કે ચૈતર વસાવા તો 1.5 કરોડ માંગતા હતા, અમે 75 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે, એવું મને કલેક્ટરે કીધું, એવું સાંસદે કીધું. તો મેં તો ચોખ્ખી ના પાડી છે, 1 રૂપિયો નહીં આપવાનો થતો, એવું સાંસદે પ્રેસ વાર્તા કરી. ત્યારે એની ગંભીરતા લઈને અમારી જે શાખ પર દાગ પડે છે, અમારી રાજકીય કારકિર્દીને નુકસાન થાય એવું હતું. અમે આજે કલેક્ટર સાહેબને મળવા ગયા અને કલેક્ટર સાહેબને કીધું, સાહેબ આનો ખુલાસો કરો, સાંસદ તમારું નામ લે છે. કલેક્ટર સાહેબે કીધું, બિલકુલ ખોટી વાત છે, મનસુખભાઈ પાયા વિહોણી વાત કરે છે. અને એમણે કીધું, હું ખુલાસો બી કરીશ. એટલે મનસુખભાઈ, તમે પણ એક રાજકીય પાર્ટીના સાંસદ છો, હું પણ રાજકીય પાર્ટીનો ધારાસભ્ય છું. જાહેર જીવનમાં આ રીતના તમે કોઈના પર 75 લાખના કોઈ કલેક્ટર જેવા અધિકારીનું નામ લઈને તમે આક્ષેપ કરો છો, એ પણ પાયા વિહોણા, એ તમારી ગંભીરતા બતાવે છે. તમે જે પ્રકારે તમારી માનસિકતા છે કે કોઈ પણ અમારાથી આગળ નહીં જવો જોઈએ, અને ચૈતર વસાવાનું રાજકીય રીતે વગ વધતો જાય છે, અને કઈ રીતના અટકાવો, ત્યારે આવા આક્ષેપો મનસુખભાઈ કરે છે, જેને હું નિંદા કરું છું. અને સાંસદ તરીકે તમે આવું કરો છો એ અશોભનીય છે. આજે એમણે તો જાહેરમાં આવવું જોઈએ અને માફી માંગવી જોઈએ. કલેક્ટર સાહેબે તો ના પાડી દીધી, ખોટું બોલે છે. તો એમણે જાહેરમાં આવીને જનતાની માફી માંગવી જોઈએ, અમારી માફી માંગવી જોઈએ. નહીં તો આવનારા દિવસોમાં અમે એમના પર પણ માનહાનિનો અને લીગલી કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. તમે જે આજે નર્મદા જિલ્લાના કલેક્ટર જે છે એમને મુલાકાત કરી, તો જિલ્લા કલેક્ટરને તમે લેખિતમાં શું રજૂઆત કરી હતી, અને કલેક્ટર જે સંજય મોદી છે તેઓ દ્વારા તમને શું જવાબ મળ્યો છે? મેં કલેક્ટરને મળીને આ સમગ્ર ઘટનાની તપાસ માંગી છે. મેં કોઈને ટેલિફોનિક ફોન કર્યા હોય, કોઈને કોઈ જગ્યાએ મળવા બોલાવ્યા હોય, કે કોઈની પાસે કોઈ પણ અધિકારી પર મેં ડિમાન્ડ કરી હોય, તો એની તપાસ થાય, એનો ખુલાસો થાય. અને મનસુખભાઈ વસાવા તમારું નામ લે છે, અને જે માર્ગ અને મકાન વિભાગના જે એક્શન છે એનું નામ લે છે, તો તમે વહીવટી વડા છો, એની તપાસ કરાવો અને ખુલાસા કરાવો. કલેક્ટર સાહેબે આજે જ ચોખવટ ખુલાસો કરી દીધો કે ભાઈ બિલકુલ એ વાત ખોટી છે. અમે ક્યારેય પણ મનસુખભાઈને કે નીલરાવને બોલાવીને આ પ્રકારની રજૂઆત અમે શું કરવા કરી જ નથી. મનસુખભાઈ પ્રેસ મીડિયાને અને આખી ગુજરાતની જનતાને મને બદનામ કરવા માટે ગેરમાર્ગે દોરે છે. કેમ એવું લાગે છે તમને? શું લાગે છે કે સાંસદે આવું કેમ તમારા માટે કહ્યું હશે? જે પ્રકારે લોકોનો સહકાર, લોકોના આશીર્વાદ મને મળે છે, એ એમને પતતા નથી. તમે જોયું હશે, મનરેગાની તપાસ મેં માંગી, ત્યારે પણ એમણે મારા પર આક્ષેપો કર્યા. નળ સે જલની તપાસ માંગી, ત્યારે પણ એમણે મારા પર આક્ષેપો કર્યા. આ વિસ્તારમાં નકલી કચેરી હતી, એની મેં તપાસ માંગી, ત્યારે પણ આક્ષેપો કર્યા હતા. નકલી કોલેજની મેં રજૂઆત કરી કે એનો નકલી કોલેજ ચાલે છે, ત્યારે પણ એમણે આક્ષેપો કર્યા. આજે મારા ડેડિયાપાડામાં થયેલા કાર્યક્રમના કેટલા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ થયો એની મેં માહિતી માંગી, તો મનસુખભાઈને કેમ પેટમાં દુખે છે? દરેક વખત એમને પેટમાં દુખે. એટલે એ જે લોકો પર કોન્ટ્રાક્ટરો છે, બધા ભાજપ સાથે મળેલા છે, એટલે મનસુખભાઈ એમની ચડામણીમાં આવી જાય છે અને અનાપ શનાપ બોલી દે છે. આગળ શું? હવે જે એમના જે જિલ્લા કલેક્ટર સાહેબનો જે જવાબ આવ્યો છે, હવે ચેતરભાઈ શું કહેવા માંગે છે? જિલ્લા કલેક્ટર સાહેબે તો બધાની રૂબરૂમાં ખુલાસો કરી દીધો કે મનસુખભાઈની વાત બિલકુલ ખોટી છે, અમે આ પ્રકારની ક્યારે કોઈને કીધું નથી. હવે મનસુખભાઈ જાહેરમાં આવીને બધી જનતાની માફી માંગે, ભૂલ સ્વીકારે. અગર નહીં કરશે, આવનારા દિવસોમાં અમારા વકીલની પહેલી નોટિસ આપીશું, લીગલી કાર્યવાહી કોર્ટમાં કરીશું.
તમે જેવું કે આ હતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તેમને જે હાલમાં નર્મદા જિલ્લામાં જે ભારે ચર્ચામાં જે મુદ્દો રહ્યો હતો 75 લાખ રૂપિયાનો મુદ્દો હતો, એ મુદ્દે જિલ્લા કલેક્ટર સમક્ષ તેમણે રજૂઆત કરી હતી ને જિલ્લા કલેક્ટર દ્વારા જવાબ પણ આવ્યો છે, તે વિશે પણ તેમણે વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.